સો હાય ગાઈસ, કેમ છો? મજામાં? સ્વાગત છે તમારા મારા નવા મિની બ્લોગમાં. તો હું આવી છું સુરત મારા પપ્પાના ઘરે. તો આજે શનિવારી એક્સપ્લોર કરવા ગયા હતા. શનિવારીમાં ગયા હતા. આજે શનિવારી ભરાય કે નહીં, તો વસ્તુ જો લેવાની હતી ને, તો લેવા ગયા હતા. જો કેટલી મસ્ત મસ્ત વસ્તુ મળતી હતી અહીંયા. 20-20 રૂપિયામાં સેલ હતો. જે લે 20 રૂપિયામાં. પછી ડ્રેસ જોયા, અને ડ્રેસ એક લીધો વ્હાઈટ કલરનો મસ્ત છે. પછી યસુ હાટું ફ્રોક લીધું. મારી બેન હાટું ખરીદી કરવાની હતી, તેના હાટું લીધું છે. ડ્રેસ અહીંયાથી નહોતા, એટલે નહોતો સારો. અહીંયા હું જોતી હતી બુટ્ટી ને મંગળસૂત્ર ને એવું જોતી હતી, પણ કાંઈ ગમ્યું નહીં તો ન લીધું. સેટ જોતી હતી, કેવા છે કમેન્ટ કરજો. જો ડ્રેસ એ જોતી હતી, વ્હાઈટ કલરનો લીધો અહીંયાથી, કદાચ મસ્ત હતો વ્હાઈટ કલરનો. 650માં આવ્યો એ ડ્રેસ. હવે શનિવારેમાં સારી વસ્તુ મળે. જેને જેને આવવું હોય, સુરત રહેતા હોય, અહીંયા શનિવારેમાં જાજો, આટો મારતા આવજો. મસ્ત વસ્તુ મળે અહીંયા, મજા આવી જાય. બધી બાઈઓ અહીંયા જ લેવા આવે. યુનિક થોડીક યુનિક વસ્તુ મળે. રવિવારીમાં ન મળે ને, એના કરતાં અહીંયા યુનિક વસ્તુ મળે બધા કરતાં મસ્ત. જો વીટી કેટલી અલગ અલગ છે. હાવ સુરતમાં આ બધું આમ સસ્તું હોય ને સારું હોય. તમે દુકાનમાં લેવા જાઓ તો આટલી વીટીને તમને 250 ને 300 ને એટલા લઈ લે તમારી પાસેથી. આ બધું 150-150 માં 200-200 માં 100 માં ને એવા મળતા હતા. જો કેટલું મસ્ત મસ્ત મળે છે. ઓલા બ્રોજ 50-50 માં ને એવા મળતા હતા. આ કંદોરાના કેટલા 1500 રૂપિયા કીધા હતા, પણ મારી પાસે છે તો ન લીધો મેં. આના 200 રૂપિયા લીધા હતા. 200 રૂપિયા લીધા. પછી એટલું બધું કાંઈ લીધું નહીં. પછી થાકી ગયા હતા ને, તો પછી ઘરે વી આવ્યા. વિચાર કરીએ છીએ આવતા શનિવારે જાઉં. આજના માટે આટલું જ. બાય.